નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો સુરેન્દ્રનગરના સાયલાના ચોરવીરા ગામની સીમમાં ગેરકાયદેસર કાર્બોસેલનો કૂવો ખોદાતા ગેસ ગળતરથી 2 મજૂરોના મોત મામલે વાડી માલિક સહિત 3 શખ્સો સામે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। ત્યારે તંત્ર દ્વારા પૂરવામાં આવેલ ગેરકાયદેસર કાર્બોસેલના ખાડાઓ ફરી ખોદાતા ગેસ ગળતરથી 2 મજૂરોના મોત, એકની ગંભીર હાલત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે। સુરેન્દ્રનગર પોલીસ દ્વારા વાડી માલિક પીઠાભાઈ જગાભાઈ પાંચાલ, ખોદકામ કરાવનાર ગોપાલભાઈ તેમજ બાબુભાઈ આલ વિરુદ્ધ સાયલા પોલીસ મથકે ગુનો નોંધાયો છે અને વધુ તપાસ હાથ ધરી છે। સાયલા પોલીસે મજૂરોને સલામતીના સાધનો આપ્યા વગર કૂવો ખોદવા માટે ઉતારી બેદરકારી દાખવ્યાની ફરિયાદ નોંધાઈ છે। દાખલ થતાં જ સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની મેથી નજર હેઠળ ગેરકાયદેસર કાર્બોસેલનો કાળો કારોબાર ધમધમતો હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે। ત્યારે અગાઉ પણ મૂળી તાલુકામાં ગેરકાયદેસર કાર્બોસેલના ખાડામાં મજૂરોના મોત થતા તંત્ર દ્વારા કાર્યવાહી ન કરાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર। ચોરવીરા ગામે 2 લોકોના મોત થયા છે અને ખાણમાં ગેસ ગળતર થયો, શું કહેશો? સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનની હદમાં તારીખ 8/3/2024ના સાંજના લગભગ 4:30-5 વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરાવીરા ગામના સીમ વિસ્તારમાં એક બનાવ બન્યો છે। એ બનાવ મુજબ ફરિયાદી શ્રી કિશનભાઈ બચુભાઈ બાટિયા, જેઓ ધોળિયા તાલુકો મૂળીના રહેવાસી છે, તેમણે જે ફરિયાદ આપેલી છે તે મુજબ જ્યાં ચોરાવીરા ગામના સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કોલસો કાઢવા માટે જે જગ્યાના માલિક હતા, એવા એક જગ્યાના માલિક, એક જે ખેતર હતું એ જગ્યાના માલિક પીઠાભાઈ જગાભાઈ પાંચાલ તથા અન્ય 2 વ્યક્તિઓ ગોપાલભાઈ ભરવાડ તથા બાબુભાઈ આલ, આ 3 વ્યક્તિઓ ભેગા થઈ અને ત્યાં ગેરકાયદેસર રીતે કોલસા કાઢવા માટેના પ્રયત્નો કરેલ અને એમાં જે ખાડો ખોદવામાં આવેલો હતો એ ખાડો ખોદતા જ તેમાંથી એક ઝેરી ગેસ અંદરથી બહાર નીકળતા જ 2 વ્યક્તિઓ સ્થળ ઉપર જ ગુંગળાઈને મરી ગયેલા હતા। એક વ્યક્તિ ઈજા પામેલ, જેમાં હર્ષદભાઈ બચુભાઈ બાટિયા તથા હરેશભાઈ મનસુખભાઈ, જેઓ સ્થળ ઉપર જ મરણ ગયેલ, તેમજ ઈજા પામનારમાં મુન્નાભાઈ મનસુખભાઈ છે તે ઈજા પામેલ હતા। આ બાબતે સાયલા પોલીસ સ્ટેશને IPC 304/114 મુજબનો ગુનો દાખલ કરી અને 3 વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ કરેલ છે। એ સાહેબ, આરોપીઓને હસ્તગત કરેલ છે કેમ? હાલ પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે। જગ્યાના મૂળ માલિક તથા જે આ ગેરકાયદેસર કામ કરનારના વ્યક્તિઓ છે તેમને એરેસ્ટ કરવાની અને ગોતવા માટેની પ્રક્રિયા ચાલુ છે।